હું ડામોર શૈલેષભાઈ રૂપાભાઈ પંડરવાડા સરપંચના પ્રતિનિધિ. હું પંડરવાડા આવેલો હતો અને દુકાને કપડાં લેવા માટે મારી ગાડી સાઈડમાં હતી અને એમણે મને 2-4 હોર્ન મારી. હું આવ્યો નીચે અને મને લાફો મારી, ગાળાગીલી કરી અને મારી એમને સરકારની વિનંતી એ છે કે મને ન્યાય આપે અને પીઆઈ મકવાણા સાહેબ મારી માફી માગી લે તો મારે કશું કરવું નહીં. અને ત્યાર પછી હું મારે જે કરવું હશે હું કાયદેસરની કાર્યવાહી કરીશ. મારે દવા પણ કરાવવી પડશે. મને આ કાલ પર લાફો માર્યો હતો એમ. મહીસાગર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. જી હા, સરપંચના પતિને જાહેરમાં લાફો મારનાર પોલીસ સામે હવે સરપંચ, મહિલા અને એમના સમર્થકો રોડ વચ્ચે આંદોલન કરી બેઠા છે. કારણ સરપંચના પતિ માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા, ત્યાં પોલીસે ઉગ્રતાભર્યું વર્તન કર્યું, એમની સાથે એમને માર્યું અને કારણ પણ બતાવ્યું નહીં. સમસ્ત વિસ્તારના લોકોમાં રોષ, એટલે આ તમામ લોકો સડકો પર ઉતરી આવ્યા સરપંચના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં. નામ ડામોર અનિતાબેન. હા બોલો. મારું નામ ડામોર અનિતાબેન શૈલેષભાઈ છે. હું હાલમાં સરપંચ છું. પાંડરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતને રહેવાથી સરપંચ છું. મારા પતિ છોકરાની ખરીદી કરવા માટે પાંડરવાડા આવ્યા હતા. તે ગાડી સાઈડમાં જ હતી, તો પણ 2-4 વખત સોરણ મારી એટલે નીચે આવ્યા. પણ તે પોલીસ સાહેબ છે એમને મારા પતિને લાફો માર્યો અને ગાળ દીધી. તો સોના કારણે ગાળ દીધી, સોના કારણે લાફો માર્યો. એક સરકારી કયો નિયમ છે એમનો, લાફો મારવાનો અને ગાળ દેવાનો. શું માંગણી તમારી? તમારી શું માંગણી હતી? તમારી શું માંગણી છે? ન્યાય મળવો જોઈએ. મારા પતિને લાફોટ મારી અને ગાળ દીધી અને ન્યાય જોઈએ. અને આ આંદોલન 4 દિવસ કે 5 દિવસ 10 દિવસ છે ત્યાર સુધી હું છોડું નહીં. અને આનો જવાબ જોઈને મારા પતિને માફી તો માગવી જ પડશે. વગર ગુનાથી શા માટે લાફોટ મારવું પડે? એવો ગુનો હતો એમને રજૂ કરી દેવું હતું. ન્યાય ના મળે તો ગાંધીનગર જઈશ, પણ આનો ન્યાય જોઈએ જ. મારા પતિને માફી મળવી જ જોઈએ. અને આ રસ્તો તો ખુલે જ ના. 10 દિવસ થાય કે મહિનો થાય, બાકી ના ખુલે. આંદોલન ચાલુ જ રહેશે. મહિલા સરપંચે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જ્યાર સુધી લાફો મારનાર પોલીસ કર્મચારી એમના પતિથી માફી નહીં માંગે ત્યાર સુધી આ આંદોલન ચાલુ રહેશે. એટલું જ નહીં, જો પોલીસ સમજશે નહીં તો આ આંદોલનની ચીમકી ગાંધીનગર સુધી પહોંચશે અને ગાંધીનગર પણ રજૂઆત થશે.